પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મુલાકાત, તાત્કાલિક કામગીરીમાં પોલીસ સક્રિય। સુરત ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મુલાકાત, તાત્કાલિક કામગીરીમાં પોલીસ સક્રિય। સુરત શહેરમાં ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાજેતરમાં મુલાકાત લીધી છે। તેઓ તંત્ર સાથે સંકલનમાં રહી પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસની તાત્કાલિક કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે જ પોલીસ તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને બચાવ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને લોકોના સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે। પોલીસ કમિશનર લોકોને જરૂરી સૂચનાઓ પણ આપી છે। તેમણે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવાની, ખાસ કરી બાળકોને પાણીવાળા વિસ્તારોમાં ન જવા દેવાની અપીલ કરી છે। આ સાથે કોઈપણ તાકીદની સ્થિતિમાં અથવા રેસ્ક્યુ માટે 100 નંબર પર તરત સંપર્ક કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જેથી તાત્કાલિક મદદ મળી શકે। પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ તંત્ર સતત મોનિટરિંગ અને રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલું છે। તેઓ લોકોને સલામત સ્થળે પહોંચાડવા જરૂરી મદદ પૂરી પાડવા માટે તત્પર છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે લોકો પોતાની સલામતી માટે પોલીસના સૂચનોનું પાલન કરે, કોઈપણ મુશ્કેલીમાં તરત સંપર્ક કરે। આવી પરિસ્થિતિમાં તંત્ર અને પોલીસ વચ્ચે સંકલન વધુ મજબૂત બન્યું છે, જેથી પૂરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક અને અસરકારક કામગીરી થઈ શકે। સુરત શહેરમાં વરસાદ અને પૂરથી થતા નુકસાનને ઓછું કરવા માટે તમામ તંત્ર અને લોકો સાથે મળી કામ કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસ જો બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો લગભગ સિઝનના 40% જેટલા બારિશ જો 2 દિવસમાં થઈ ગઈ। આ પ્રકારના જો મુસળધાર બારિશ જ્યારે સુરત શહેરમાં થઈ જોઈએ અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય, જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં, વરાછા વિસ્તારમાં, સારોલી વિસ્તારમાં જો અને દર વખતે જો હેમાદ, જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય। મીઠી ખાડી એરિયામાં બી જો લિંબાયત એરિયા આવે છે ત્યાં પણ જો આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાવસ હોવાના કારણે પણ જો ટાઈડ, જો બેક ટાઈડના લીધે, જો હાઈ ટાઈડના લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળ્યા છે જો તો એના ધ્યાનમાં લઈને જો લો લાઈંગ એરિયા હતા એના પોલીસ અને કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જોઈએ અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જો પછી જ્યાં કન્સર્ન ફિલ્ડ યુનિટ અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ। ટ્રાફિકની વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા, પાણી ફરી એના ઉપર જો રોડમાં પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જો એના બી અમે જો કરીએ છીએ અત્યારે। અને સાથોસાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો સણિયામાં જો 2 છોકરાઓ જો નદીમાં ખાડીમાં નાહવા માટે કૂદ્યા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા, પરંતુ એક બહાર આવી ગઈ, એક આમાં ફસાઈ ગયા। એના કદાચ જો અમે કોઈ ઝાડી વગેરેમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે। અને આ સિવાય જો શહેરના જો લોકોને અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળવો જોઈએ અને એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જો જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય જોઈએ। અને ફરીથી જો આવનાર 2 દિવસ ઓર જો વધારે બારિશના આગાહી છે એના ધ્યાનમાં રાખીને અમુક જો લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસની ટીમો ખડે પગે ડિપ્લોયડ છે।